રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું આપણી સાથે ભાર્ગવ મકવાણા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાદર નદીમાં ખાબકીને 4 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. ધોરાજીનો ઠુમ્મર પરિવાર માંડાસણ ગામે સોમયજ્ઞમાં ગયો હતો, જે બાદ માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. સ્ટેરિંગ પર કાબુ ગુમાવતાની સાથે જ ભાદર 2 નદીના પુલ પરથી રેલિંગ તોડીને નદીમાં કાર ખાબકી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ઘટના સ્થળે દોડી ગયા હતા, તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ આ સ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જે બાદ તરવૈયાઓની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.